અને હવે આપને સરસપુર લઈ જવા છે, જ્યાં મોસાળમાં ભાણેજના સ્વાગત માટે, ભાણેજના વધામણા માટે એક બાદ એક તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ તૈયારીઓ કેવી છે એ પણ તમને બતાવવી પડે। અમારા સહયોગી સપનાએ ત્યાં ખાસ ત્યાંના રંગને લઈને એક અહેવાલ પ્રસારિત કર્યો છે, આપને બતાવીએ। ધીમે ધીમે રથયાત્રા સરસપુર તરફ એટલે કે મોસાળ તરફ ભગવાન આગળ વધી રહ્યા છે અને એ તરફ જે મોસાળમાં તૈયારીઓ છે એ પૂર્ણતાના આરે છે। તમામ જે ભક્તો છે, ખાસ કરીને મામા પક્ષ છે, એઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભાણિયાઓ આવે, તેમની સાથે મહેમાનો આવે અને તમામ લોકોને અહીં વિશ્રામ તેઓ કરી શકે, અહીં તેઓ પ્રસાદ ગ્રહણ કરી શકે, એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે। આ વ્યવસ્થા 1 કે 2 દિવસની નથી હોતી, અઠવાડિયાની હોય છે અને આખી જે શેરી છે એ આ મહેનત પાછળ જોતરાઈ ગઈ હોય છે। જે આ શેરીના લોકો છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું ઘણી લાંબી મહેનત અને હવે એ મહેનતનું ફળ ચાખવા જશો, તમામ મહેમાનો આવશે અને એમની આગતા સ્વાગતા કરશો, કેવી તૈયારીઓ? જય જગન્નાથ। દર વર્ષની જેમ આ વખતે પણ અમોએ 15,000 હરિભક્તો પ્રસાદ ગ્રહણ કરે એ વ્યવસ્થા દર વખતની જેમ આ વખતે પણ સંપૂર્ણ પૂરી કરેલ છે। દર વખતની જેમ આ વખતે પણ અમોએ યુવાનો, વડીલો અને બાળ મંડળ અમારું જે સશક્ત છે એ લોકોની સખત મહેનતના લીધે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો બટાકાનું શાક અને 1000 કિલો પૂરીની સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગયેલ છે। ભગવાન હવે 11 વાગે જ અમારા ત્યાં પધારશે, તો દરેક ભાવિક ભક્તોને અમે પંગતમાં બેસાડી અને દર વખતની જેમ આ વખતે પણ અમારે એ જે સેવાનો લાભ અમને ભગવાન આપે છે એ બદલ અમે ભગવાનનો ખૂબ આભાર માનીએ છીએ। બિલકુલ, મહેમાનો જ્યારે આવે ત્યારે યુવાઓ સૌથી વધારે મહેનતમાં લાગી જવું પડતું હોય છે અને આ તો ભગવાન આવી રહ્યા છે, જગતના નાથ આવી રહ્યા છે। રાતના કેટલા વાગ્યા સુધી જાગ્યા? રાતના અમે એમ તો સતત અમારું કાર્ય ચાલુ જ છે। અમે ગઈકાલ પણ આખી રાત અમે અહીંયા આગળ સેવા આપેલી છે, જે તમે અહીંયા આગળ જુઓ છો, હરે પ્રભુ પ્રસાદી, કે સતત અવિરત અમારી ચાલુ રહી છે। અને એથી પણ વિશેષમાં એ અમારી વિશેષતા છે કે આ પોળની અંદર જે પણ અમારી લુવાડશેરી વિવેક મિત્ર મંડળ, વડીલો અને નાના ભૂલકાઓ જે સાથે મળીને સેવા તો આપે છે, પણ અમારે ત્યાં આગળ જે પણ પ્રભુ પ્રસાદી બની રહી છે એમાં કોઈ પણ વ્યક્તિગત ધોરણે કે કોઈ મંદિર ધોરણે, કોઈ ટ્રસ્ટ કે સંસ્થાના ધોરણે નથી। જેટલા પણ હરિભક્તો આવે છે, ઇવન પોળના બી અમારા જેટલા પણ ઘર છે એનો એક નાનામાં નાનો ફૂલ સાથે મળીને અને અમે એક વ્યવસ્થા કરી છે અને જે સતત 49 વર્ષ અમારા આ વર્ષે પૂર્ણ થાય છે। તો એ બદલ જગન્નાથ ભગવાનનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવા જે અમે બધા એક સાથે મળીને અને એક પરિવાર તરીકે અમે જે ઉજવણી કરી રહ્યા છીએ તે બદલ રાજા રણછોડનો પણ જયકાર અમે બોલાવીએ છીએ। બિલકુલ, લુહાર શેરી કે જેમાં લગભગ 15,000 જેટલા મહેમાનો આવશે, વિશ્રામ કરશે અને તેઓ ભોજન પ્રસાદી પણ ગ્રહણ કરશે, તો એ પ્રકારની જે તૈયારીઓ છે એ હવે પૂર્ણ થઈ ચૂકી છે। માત્ર ઘડીઓ ગણાઈ રહી છે, તો ભગવાનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।